પ્રથમ કસોટી એક્ઝામ આવી જાય એટલે આમ જો તો આપણી પાસે હવે 30 થી 40 દિવસ જ તૈયારી કરવા માટે છે. સિંગલ ચેપ્ટરમાં પણ અમારું રિઝલ્ટ આવતું નથી, માર્ક્સ આવતા નથી, એમસીક્યુમાં બહુ જ તકલીફ પડે છે. જે છોકરાને પાસિંગ માર્ક્સ પણ નથી આવતા, હું કહીશ કે બસ બેટા આટલું જ કર, 21 માર્ક્સ તો ખાલી ને ખાલી આ જ કોર્નરમાંથી છે. 100% એના પાસિંગ માર્ક્સ તો એમને રમતા રમતા આવી જવાના. પહેલા સ્ટાર વાળા એટલે કે મોસ્ટ આઈએમપી કરવાના અને પછી તમારે આઈએમપી ક્વેશ્ચન્સ. બધા આઈએમપી તો છે જ, પીડીએફ જે રેડી કરી છે તમારી તબિયત ખુશ થઈ જવાની છે. બ્લુ પ્રિન્ટનો કયો ભાગ તમારા માટે મોસ્ટ આઈએમપી છે ને એ આજે તમને બતાવીશ. હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો બસ અમારા 12th સાયન્સના જેટલા પણ કોઈ વિદ્યાર્થીઓ છે એ બધા વિદ્યાર્થીઓ તમે ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે સર તમે દર વર્ષે જે રીતે બ્લુ પ્રિન્ટ અને આઈએમપી આપો છો અને તમારી બ્લુ પ્રિન્ટ વાઇઝ, તમારી આઈએમપી વાઇઝ આપણો જે પેપરનો જે ભાગ છે, આખો જે થિયરીવાળો ભાગ કહેવાય સ્પેશિયલી, તો એ આખો ભાગ તમારી જ આઈએમપીમાંથી આવે છે. તો સર આ વર્ષે 2026-27માં જે સ્ટુડન્ટ્સ પ્રથમ કસોટી આપવાના છે, કાં તો પછી દ્વિતીય કસોટી કહો, પ્રિલિમ કહો, બોર્ડ એક્ઝામ કહો, તો આ વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ સર અમારા માટે જલ્દી આઈએમપી લાવો. અને હવે બેટા આપણે અત્યારે ઓગસ્ટ મહિનામાં છીએ, તો હવે લગભગ સપ્ટેમ્બર મહિનાની 10-15 તારીખ પછી બધી જ સ્કૂલોમાં ફર્સ્ટ ટર્મ એક્ઝામ તમારી એટલે કે પ્રથમ કસોટી તમારી સ્ટાર્ટ થઈ જવાની છે. એટલે ઘણી બધી સ્કૂલ એવી છે કે જે 10 તારીખથી કદાચ શરૂ કરે, કદાચ અમુક સ્કૂલમાં 15-20 તારીખથી સ્ટાર્ટ કરે, પણ સપ્ટેમ્બર મહિનામાં લગભગ એવા ચાન્સીસ છે કે તમારી પ્રથમ કસોટી એક્ઝામ આવી જાય. એટલે આમ જો તો આપણી પાસે હવે 30 થી 40 દિવસ જ તૈયારી કરવા માટે છે. તો અત્યારે શરૂઆતમાં આપણે આજના વિડીયોમાં પહેલાં તો 2026-27 માટે આપણે આખા વર્ષ માટે કઈ પ્રકારની બ્લુ પ્રિન્ટ છે એ આપણે કેમિસ્ટ્રી માટે જોવાની છે, કે જે બ્લુ પ્રિન્ટમાં અપડેટ કરતાં 2024, 25, 26, હવે 26-27ની જે બોર્ડ એક્ઝામ આવવાની છે, એટલે કે 2027માં તમારે બોર્ડ એક્ઝામ આપવાની છે. આપણું આ જે એકેડમિક યર શૈક્ષણિક વર્ષ 2026-27 છે, એમાં હવે કેવી રીતે બ્લુ પ્રિન્ટ આખી રહેવાની છે, તમારે તૈયારી કરવામાં શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે, અને એના આધારે પ્રથમ કસોટી માટે જેટલા પણ કોઈ આઈએમપી ચેપ્ટર્સ છે એ ચેપ્ટર્સની તમારા માટે અમે જે આખી ડિટેલ પીડીએફ જે રેડી કરી છે તમારી તબિયત ખુશ થઈ જવાની છે, રાઈટ. અને હા, આના પછી એક સ્પેશિયલ વિડીયો અમે તમારા માટે લાવવાના છે કે નેક્સ્ટ 30 ડેઝમાં, એટલે કે હવે આવનારા 1 મહિનામાં પ્રથમ કસોટી માટે તૈયારી કરવાનો રોડમેપ, એનો માસ્ટર પ્લાન. તો જેટલા પણ વિદ્યાર્થીઓને હજી પણ મૂંઝવણ છે કે સર હવે બસ 1 મહિનો બાકી છે, અત્યાર સુધી અમે તૈયારી તો કરી તો રહ્યા છે, પણ જોઈએ એવું અત્યારે અમારે સિંગલ ચેપ્ટરમાં પણ અમારું રિઝલ્ટ આવતું નથી, માર્ક્સ આવતા નથી, એમસીક્યુમાં બહુ જ તકલીફ પડે છે સર, તો અમારી એક સાથે 5-7 ચેપ્ટરની એક્ઝામ આપવાની થશે, તો સર બહુ જ બીક લાગે છે. તો આવનારા 1 જ મહિનામાં 3 સબ્જેક્ટ અમારે તૈયાર કરવાના છે. તો સર કેવી રીતે પ્લાનિંગ કરીએ કે અમારા જેટલા પણ બેકલોગ્સ છે બધા બેકલોગ્સ કવર થઈ જાય, તે બધા જ માટે આપણે ટૂંક જ સમયમાં એક વિડીયો લાવવાના છે. અને જો આ ટાઈપનો વિડીયો તમારે જોઈતો હોય કે સર હા આ ટાઈપનું અમને પ્લાનિંગ, રોડમેપ, આખો એક સ્ટ્રેટર્જી બનાવીને અમે આપો, તો બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટમાં ખાસ લખજો ફર્સ્ટ ટર્મ એક્ઝામ રોડમેપ, પ્રથમ કસોટી માટેનો રોડમેપ, માસ્ટર પ્લાન, 1 મંથ રોડમેપ, એવું કંઈ પણ તમે લખશો એટલે અમને સમજાશે કે યસ વિદ્યાર્થીઓને આની ખાસ જરૂર છે. તો 3 સબ્જેક્ટમાં તમારા માટે આ ટાઈપનો રોડમેપ આપણે ચોક્કસ લાવવાના છે, બરાબર. તો સૌથી પહેલાં આપણે બ્લુ પ્રિન્ટવાળા ભાગમાં જઈએ. તો આ તમારી 12th સાયન્સની 2026-27માં ચાલવાની જે બ્લુ પ્રિન્ટ છે એ બ્લુ પ્રિન્ટ છે. હા, અત્યારે તમે શાંતિથી સમજી લો કે બ્લુ પ્રિન્ટ શું છે, કેવી રીતે તૈયારી કરવાની, બ્લુ પ્રિન્ટનો કયો ભાગ તમારા માટે મોસ્ટ આઈએમપી છે ને એ આજે તમને બતાવીશ. જે છોકરાને પાસિંગ માર્ક્સ પણ નથી આવતા, હું કહીશ કે બસ બેટા આટલું જ કર, 100% એના પાસિંગ માર્ક્સ તો એમને રમતા આવી જવાના, એ તમને પરફેક્ટ. અને હા, આખી આ બ્લુ પ્રિન્ટ છે, બ્લુ પ્રિન્ટ પછી આઈએમપી ક્વેશ્ચન્સ બધું જ પીડીએફ તમને ક્યાંથી મળશે એ બધું શાંતિથી જણાવીશ. તમારે સ્ક્રીનશોટ લેવાની પણ કોઈ જરૂર નથી, સરસ તમે આની પ્રિન્ટ કઢાવી શકો એ માટેની પીડીએફ પણ તમારા માટે અમે રેડી કરી આપવાના છીએ, બરાબર. પણ પહેલાં તમને હું સમજાવી દઉં, પછી તમને વચમાં હું તમને વાત કરું છું. સૌથી પહેલાં બ્લુ પ્રિન્ટ જે છે આપણી તમે જોઈ શકો છો, તો અહીંયા ઓપ્શન સાથેની બ્લુ પ્રિન્ટ મેં તમને આપેલી છે. એટલે કે કોઈક ચેપ્ટરમાંથી અત્યારે ઉદાહરણ તરીકે કે ચેપ્ટર નંબર 2 છે તો 2 માર્ક્સમાં એક ક્વેશ્ચન છે, 3 માર્ક્સમાં એક ક્વેશ્ચન છે, 4 માર્ક્સમાં પણ એક ક્વેશ્ચન છે. તો આમ તમે જસ્ટ ખાલી ક્વેશ્ચન જે છે બધા એનું ટોટલ કરો તો તમારું ટોટલ ઘણું બધું વધારે થાય, પણ એ રીતે નથી સમજવાનું. આપણે અત્યારે ઓપ્શન સાથે આની અંદર મૂકેલું છે. હવે સમજવા માટે સમજો કે લગભગ તમે બધા પણ મારી સાથે એગ્રી કરશો કે તમારા બધાની પ્રથમ કસોટીમાં વર્ષોથી અમારો એક્સપિરિયન્સ છે કે આ ચેપ્ટર 1, ચેપ્ટર 2, ચેપ્ટર 3 લગભગ 1, 2, 3
6, 7 અને કોક જગ્યાએ ચેપ્ટર 8 હોય છે. હવે ઘણી સ્કૂલમાં ચેપ્ટર 1 to 6, 7, 8 હશે. અમુક સ્કૂલમાં 1, 2, 3, 6, 7, 5 ચેપ્ટર હશે. કોઈક સ્કૂલ એવી છે કે થોડી વહેલા માર્ચ મહિનામાં, ફેબ્રુઆરી મહિનામાં પણ વહેલું 12th સ્ટાન્ડર્ડ સ્ટાર્ટ કરી દીધું હોય તો કદાચ અત્યારે એક્ઝામમાં એકાદું ચેપ્ટર હજી પણ વધારે આમાં અલગ ટાઈપનું હોઈ શકે છે. અમુક સ્કૂલમાં ટીચર ડાયરેક્ટ આ ચાલુ કરવું જ ના જોઈએ પણ જૈવિક અણુઓ ચાલુ કરે છે. ડી અને એફ વિભાગના તત્વો એવા ચેપ્ટર ચાલુ કરે છે કે જેની અત્યારે જરૂર જ નથી કોઈ જ. રાઈટ, એવા ચેપ્ટર અત્યારે અમારે એક્ઝામ છે, તૈયારી કદાચ કરવી પડે. બાકી હું કોઈ દિવસ આટલા વર્ષોથી ભણાવતો નથી. જેટલા પણ સારા ટીચર છે એ કોઈ દિવસ જૈવિક અણુઓ કે ડીએફ વિભાગના તત્વો અત્યારે શરૂઆતમાં જરૂર નથી. શરૂઆતમાં ઘણા બધા ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, એમાં ઓર્ગેનિક તમારું ભૂકા કાઢી નાખે એવું છે. તો આ બધા ચેપ્ટર પહેલાં તમારે જોવાના છે. આમાં પણ જોજો, આ તમારો જેકપોટ કોર્નર. સર જેકપોટ કોર્નર એટલે આ અહીંયા તમે જોઈ શકો છો, આ જે તમારો છે ને એ જેકપોટ કોર્નર છે. એટલે સર શું સમજાવ્યું નહીં બેટા, ખાલી ચેપ્ટર 1, 2 અને 3 આ 3 જ ચેપ્ટરમાં તમે જોઈ શકો છો. માર્ક્સનું આપણે ટોટલ કરીએ ને તો તમે આ એક કોર્નર ખાલી 3-4 માર્ક્સ વાળો પકડો. 2 માર્ક્સ તો જે અટતો જ નથી એ ચેપ્ટરના. 3-4 માર્ક્સમાં તમે જોઈ શકો છો કે 3 માર્ક્સ, પહેલાં 4 માર્ક્સના 3 ક્વેશ્ચન છે, મતલબ કે 12 માર્ક્સ તો એ થઈ ગયા. અને બીજા 3 ક્વેશ્ચન 3 માર્ક્સના છે એટલે +9, એટલે 21 માર્ક્સ તો ખાલી ને ખાલી આ જ કોર્નરમાંથી છે. અને એ તો ક્યારે ફૂલ સિલેબસ હોય એટલે કે 10 ચેપ્ટર હોય તો 21 માર્ક્સનું. હવે 5 જ ચેપ્ટર હોય, 6 જ ચેપ્ટર હોય તો ઓટોમેટિક આ તમારો કોર્નર 21ને બદલે 25 થી 30 માર્ક્સનો કોર્નર તમારો થઈ જવાનો છે. સમજાય કે ના સમજ્યા? એટલે આ કોર્નર તમારો 25 થી 30 માર્ક્સનો. બીજો જેકપોટ કોર્નર તમારો ચેપ્ટર 6, 7, 8 વાળો છે. આમાં તમે જોઈ શકો છો કે કેટલા માર્ક્સ થાય. અહીંયા 2 ક્વેશ્ચન 4 ને 4 માર્ક્સના એટલે 8 માર્ક્સ એ થયા તમારા. અહીંયાથી 8 માર્ક્સ, આ 8, આ 3 ક્વેશ્ચન છે તમારા. તો અહીંયા ફરી પાછા કેટલા માર્ક્સ થયા? 9 માર્ક્સ, એટલે 8 અને 9 તમારા 17 માર્ક્સ તમારા અહીંયા થયા. રાઈટ, હવે તમે જોઈ શકો આ 17 માર્ક્સ અને આ 21 માર્ક્સ. હવે મેં તમને કીધું કે આ 21ને બદલે આરામથી તમારો 30 માર્ક્સનો કોર્નર બનવાનો છે, 25 થી 30 માર્ક્સનો. અને આ જે જેકપોટ કોર્નર છે તમારો એ આરામથી તમારો કેટલા માર્ક્સનો બની જશે? 1.5. મતલબ કે તમે અત્યારે જે પણ કંઈ જોવો છો એ 100 માર્ક્સનું પેપર હોય અને ફૂલ સિલેબસ હોય ત્યારે આ પ્રકારની સ્ટ્રેટેજી હોતી હોય છે. તો કદાચ અત્યારે 21ને બદલે આમાં 22-23 માર્ક્સ થાય, આમાં પણ 20 માર્ક્સ થાય. મતલબ કે આ 2 સેક્શન થઈને જ આરામથી તમારું 35 થી 40 માર્ક્સ આમાંથી જ છે, આટલામાંથી જ. હવે કોઈક બહુ જ વીક સ્ટુડન્ટ છે તો એને આ ભાગ કદાચ ઇઝી લાગતો હોય તો આ ભાગ તમે કરો. 21 માર્ક્સ, 22 માર્ક્સ તમારા આમાંથી જ તમારા થઈ ગયા. બાકીના 15, 20, 25 માર્ક્સ તમે MCQમાંથી તમે લઈ શકો. તો તમારે 40+. આપણે લાવવા જ નથી, એનાથી વધારે જ લાવવા છે. આખા ગુજરાતના બધા જ વિદ્યાર્થીઓના 70+, 80+, 90+ માર્ક્સ જાય એના માટે તમે ટીચર્સ બધા મહેનત કરીએ છીએ. રાઈટ, તો તમારે બધાએ પહેલાં તો ચેનલને અમારે લાઇક કરવી પડે. સબસ્ક્રાઇબ તમે નથી કરતા તો સબસ્ક્રાઇબ કરી રાખો. નહીં તો આના પછીના જે 2-3 વિડીયો છે હું એવા લાવીશ કે જે સ્ટુડન્ટે સબસ્ક્રાઇબ કર્યું હોય, ઓનલી સબસ્ક્રાઇબ સ્ટુડન્ટ્સને જે વિડીયો દેખાય કે જે આવનારા નેક્સ્ટ 1 મહિનાનો જે માસ્ટર પ્લાન રોડ મેપ છે એ માટે. તો તમે સબસ્ક્રાઇબ કરી રાખજો, નકર પાછો વિડીયો ક્યાંક એકાદો એવો ના આવે. એને તમારે એમને સપોર્ટ કરતું રહેવાનું છે. કેમ કે આટલી સરસ જોરદાર સ્ટ્રેટેજી તમારા કોઈ પણ સ્કૂલના તમે જ્યાં 50,000, લાખ, 2 લાખ રૂપિયા પણ ફી ભરી હશે ને એમાંથી એક પણ ટીચર તમને આ રીતે બધું આખું ડિટેલ બ્લુ પ્રિન્ટ બનાવીને બેટા આ તૈયાર કર, તું આ તૈયાર કર, આવું નહીં સમજાવે તમને. તો આટલો ભાગ એ થયો તો તમારે સબસ્ક્રાઇબ કરવું પડશે. રાઈટ, તો કરી રાખજો. હવે તમારો 2 માર્ક્સનો સેક્શન તો જે આખો બાકી જ છે. તો 2 માર્ક્સના સેક્શનમાં હું હજી પણ તમે આમાં તમે તૈયારી કરો એટલે 2 માર્ક્સના સેક્શનમાંથી પણ તમારા માર્ક્સ એડ થાય. તો આ તૈયારી કેવી રીતે કરવી એના માટે છે. MCQ વાળો ભાગ તમે જુઓ છો, લગભગ આપણા જેટલા પણ ચેપ્ટર છે ને આ 3 ચેપ્ટરમાં 5, 5, 5, 6, 6, મતલબ કે આ 3 ચેપ્ટરમાં ઓન એન એવરેજ તમારા 15 MCQ ગણી જ લેવાના છે ફૂલ સિલેબસની એક્ઝામ હોય ત્યારે. અને આ જે 3 ચેપ્ટર વાળો તમારો ભાગ છે ત્યાં 6 ને 5, 11 ને 3 આ મતલબ કે 15 એક આમાંથી તો 15 ને 15 તો 30 જ થયા. એટલે તમારે બંનેમાંથી હજી 10+ સમજી લેવાના છે. એટલે આમાંથી તમારા સમજો 25 માર્ક્સ અને આમાંથી તમારા 25 MCQ. એટલે 25 MCQ લગભગ આટલા ચેપ્ટરમાંથી આવે છે. પ્રથમ કસોટીમાં કોઈ પણ વિદ્યાર્થીને 80+, 90+ લાવવા છે તો એકદમ ઇઝીલી પોસિબલ છે. તૈયારી કેવી રીતે કરવી એ તો તમે સ્પેશિયલ આપણે આખો વિડીયો, આ બ્લુ પ્રિન્ટ છે, સમજાય છે. હવે આ બ્લુ પ્રિન્ટમાં તૈયારી કેવી રીતે કરવાની છે નેક્સ્ટ 1 મંથ માટે એનો આખો રોડ મેપ માસ્ટર પ્લાન માટે નેક્સ્ટ એક વિડીયો આવવાનો છે. હજી પણ તમારે લાઇક કરવાનું, નીચે કોમેન્ટમાં લખવાનું બાકી હોય,
નેક્સ્ટ 1 મંથ માસ્ટર પ્લાન, જેટલી વધારે કોમેન્ટ, જેટલી વધારે લાઇક આવશે એટલો મેં જલ્દી વહેલો વિડીયો તમારા માટે 3 સબ્જેક્ટમાં, કેમિસ્ટ્રીમાં, ફિઝિક્સમાં, મેથ્સમાં 3 સબ્જેક્ટમાં તમારા માટે વિડીયો અમે લાવવાના છે. ઓલરેડી ફિઝિક્સ અને મેથ્સનો બ્લુપ્રિન્ટનો વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર અપલોડ થઈ ગયેલો છે. તમારે જોવાનો બાકી હોય તો જોઈ લેજો. બહુ ડિટેલ આખું એનાલિસિસ કરી, કેમ કે ફિઝિક્સ અને મેથ્સ સબ્જેક્ટ એવા છે કે એમાં દર વર્ષે આમ થોડું કંઈક બદલાતું રહે છે. એટલે 2024, 2025, 2026 ત્રણ વર્ષનું એનાલિસિસ કરીને કોઈ પણ પબ્લિકેશનવાળાએ નથી આપ્યું. સ્કૂલના કે ટ્યુશનના ટીચર તો છોડો સાઈડમાં. તો એટલું બધું એનાલિસિસ કરીને અમારી ટીમે તમારા માટે રેડી કરેલું છે. અને જેટલા પણ સ્ટુડન્ટ્સ કોર્સમાં જોઈન છે એમને તો વધારે ડિટેલમાં આખી એનાલિસિસ કરી અને તૈયારી સાથે લેક્ચરમાં જ અમે કરાવતા રહેવાના છે. લેક્ચરમાં જ ટીક કરાવી દઈએ છીએ કે આટલું ઇમ્પોર્ટન્ટ છે, આ કરજો, આ રીતે તૈયાર કરજો. એટલે સાથે તૈયાર કરી નાખવાનું તમારે. નેક્સ્ટ 1 મંથનો રોડ મેપ તમારા માટે આવવાનો જ છે. તો આખી બ્લુપ્રિન્ટ સમજાઈ ગઈ. હવે શું વાંચવાનું છે એ તમને સમજાવી દો, અને એના પછી કેવી રીતે તૈયારી કરવાની છે, આખું શિડ્યુલ પ્લાનિંગ બનાવવાનું છે. એના માટે આપણે એક નેક્સ્ટ અલગ વિડીયોમાં વાત કરવાના છે. તો અત્યારે આપણે પહેલાં એ વસ્તુ જોઈ લઈએ કે સર તમે ક્યારના કહો છો, તમે જોઈ લો 12th કેમેસ્ટ્રી એકમ કસોટી. અત્યારે કદાચ હવે આ એકાદા મહિનામાં નાના તમારે યુનિટ ટેસ્ટ પણ આવવાના છે. તો યુનિટ ટેસ્ટ એટલે કે એકમ કસોટી અને પ્રથમ કસોટી તમારી ફર્સ્ટ ટર્મ એક્ઝામ બંનેમાં કામ લાગે એના માટે અમારી ટીમે અમે બધા ભેગા થઈને દર વર્ષે આટલી જોરદાર આઈએમપી તમારા માટે રેડી કરીએ છીએ. જોજો કેટલા ફિલ્ટર મારીએ છીએ એમાં. સૌથી પહેલાં તો જેટલા પણ બોર્ડના બધા પેપર છે બધા જ ક્વેશ્ચન્સ અમે ટાઈપ કરાવ્યા હોય, પછી એમાં ચેપ્ટર વાઇઝ છૂટું પાડવાનું. એટલે ચેપ્ટર વાઇઝ છૂટું પાડ્યું, પછી માર્ક્સ વાઇઝ છૂટું પાડવાનું. એટલે માર્ક્સ વાઇઝ છૂટું પાડ્યું, યર વાઇઝ છૂટું પાડવાનું કે 2022માં, 23માં, 24માં એ છૂટું પાડ્યું. એના પછી અમારે એની અંદર આઈએમપીને મોસ્ટ આઈએમપી છૂટું પાડવાનું. સ્ટુડન્ટ્સ માટે એટલું બધું મસ્ત તૈયારી કરીને આપો કે છેલ્લા 10 વર્ષના 2020-21થી લઈ અને 2026 સુધીના જેટલા પણ પેપર થયા છે એ ઓછામાં ઓછા 8, 10, 12 પેપરનું બધાનું ડિટેલ એનાલિસિસ કરી ચેપ્ટર વાઇઝ, માર્ક્સ વાઇઝ, યર વાઇઝ, આઈએમપી, મોસ્ટ આઈએમપી આખું સેપરેટ મસ્ત સેક્શન વાઇઝ તમારા માટે રેડી કરીને આપેલું છે. જુઓ, એમાં તમને એક વસ્તુ બીજી બતાવું કે અમુક ચેપ્ટર એવા છે કે એમાં બોર્ડ એક્ઝામમાં એ ચેપ્ટરમાંથી કદાચ 2 માર્ક્સનો ક્વેશ્ચન નથી પૂછાતો, કેમ કે 10 ચેપ્ટર છે. પણ અત્યારે તો આપણે 5 ચેપ્ટરની જ એક્ઝામ છે, તો કદાચ એ ચેપ્ટરમાંથી 2 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાય તો એના માટે પણ અમે રેડી કરી રાખેલું છે 2 ગુણના ક્વેશ્ચન માત્ર પ્રથમ કસોટી. એટલે કે તમારી પ્રથમ કસોટી છે કે એકમ કસોટી, કોઈ પણ યુનિટ ટેસ્ટ છે નાના મોટા, તો એમાં તો પૂછે જ, કેમ કે એમાં ખાલી 3-4 માર્ક્સનું પૂછે તો પેપર સ્ટાઇલ બરાબર બેલેન્સ થાય નહીં. તો એટલી ઝીણી વસ્તુનું પણ તમારા માટે ધ્યાન રાખેલું છે. આ બધા ક્વેશ્ચન તમે ક્વેશ્ચનની બાજુમાં જુઓ, અહીંયા આઈએમપી, મોસ્ટ આઈએમપીના તમને પાર્ટ આપેલા છે, 2 માર્ક્સ, 3-4 માર્ક્સ, અને એમાંય 3-4 માર્ક્સમાં જુઓ કેટલું ડિટેલ એનાલિસિસ છે. ઇવન જે રિપીટર એક્ઝામ, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવે છે એના ક્વેશ્ચન્સ પણ અમે શોધીને તમારા માટે આખું, બસ સ્ટુડન્ટ પાસે આ પીડીએફ હોય, આ પીડીએફમાં જેટલા પણ ક્વેશ્ચન્સ આપ્યા છે તૈયારી કરવાનું ચાલુ કરે. એમાંય પહેલાં સ્ટારવાળા એટલે કે મોસ્ટ આઈએમપી કરવાના અને પછી તમારે આઈએમપી ક્વેશ્ચન્સ કરવા. બધા આઈએમપી તો છે જ, પણ સ્ટારવાળા તમારા માટે સ્પેશિયલી મોસ્ટ આઈએમપી. તો છે આ બધા જ ક્વેશ્ચનનું. ઇવન દાખલા આવશે તો દાખલામાં પણ અમારી ટીમે તમારા માટે કેટલું એનાલિસિસ છે કે ભાઈ આ સ્વાધ્યાયનો દાખલા નંબર 21 છે એ 2020માં પૂછાયો તો સેમ ક્વેશ્ચન જુલાઈ 2025માં. તમારે એક પણ સરને આ ખબર નહીં હોય. આ 32 નંબરનો દાખલો જો તો 2023-2025, આ 2024માં પૂછાયો તો એનો સેમ દાખલો 2026માં હમણાં બોર્ડ એક્ઝામમાં માર્ચ મહિનામાં ગયો. તો આ બધા જ પેપરનું આવું દરેક ચેપ્ટર વાઇઝ આખું ડિટેલ એનાલિસિસ છે. જે ક્વેશ્ચન્સ આપણી ટેક્સ્ટ બુકના નથી દાખલા, એ જે બહારના દાખલા છે, થોડા ડિજિટ, અમુક વસ્તુઓ બદલેલી, એ બધા ક્વેશ્ચન્સ પણ એક્સ્ટ્રા તમારા માટે આમાં અમે મૂકેલા છે બધાનું. તો ચેપ્ટર 1, 2, 3, 6, 7 અને 8 આ બધા જ ચેપ્ટરનું, આ બધા જ ઓર્ગેનિકમાં પણ તમને બહુ આખું ડિટેલ અમે છે. બધે આઈએમપી, મોસ્ટ આઈએમપી, આ બાજુ બધા યર લખીને જુઓ કેટલું તમારા માટે જોરદાર રેડી કરેલું છે. રાઈટ, એટલા માટે કહે છે ભાઈ અમારી ચેનલ લાઇક કરી રાખજો, સબસ્ક્રાઈબ કરી રાખજો. ગુજરાતમાં એકમાત્ર પ્લેટફોર્મ એવું છે કે આટલું જોરદાર એનાલિસિસ કરીને તમારા માટે રેડી કરીને આપે છે. અને દર વર્ષે યાર કોઈ પણ ચેનલનો વિડીયો જોઈ લેવાનો, આપણો વિડીયો અપલોડ થયો હોય એના પછીના થોડા દિવસો પછી જ તારીખ હોય. અને ગુજરાતના બધા ટીચર્સ જે છે, સ્ટુડન્ટ્સ છે, એ બધા જેટલા પણ તમારા સિનિયર્સ ભણી ગયા છે એમને કોઈકને પૂછવાનું કે ભાઈ જ્ઞાન શાળામાંથી જે આઈએમપી આપે છે એના પર કેટલો ભરોસો રાખી શકાય? 1000%. પ્રૂફ સાથે અમે તમને અમારા 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ પહેલાંના જેટલા પણ વિડીયો છે બધા યુટ્યુબ ચેનલ પર અવેલેબલ છે. વિડીયો મારી રીતે પીડીએફ બતાવતો હોય એ વિડીયોમાં એમ જ છે, તમે જોઈ શકશો કે અહીંયા જે ક્વેશ્ચન્સ આપેલા હોય નેક્સ્ટ તરત જ બોર્ડ એક્ઝામમાં એ ક્વેશ્ચન
પૂછાયા જ હોય છે. તો બસ આટલી બધું અમે એનાલિસિસ તમારા માટે રેડી કરેલું હોય છે, રાઈટ આખું. હવે આ PDF તમને ક્યાંથી મળશે એ પણ તમને હું જણાવી દઉં છું. ઓકે, એ પહેલાં ચાલો તો યસ, હવે આ થઈ તમને મેં કીધું કે પહેલાં આખો આપણો આ બની ગયો આ કે ભાઈ બ્લુ પ્રિન્ટ શું, જે આપણે તૈયારી કેવી રીતે કરવાની છે એ તો પછીની વસ્તુ છે, પણ ભાઈ પહેલાં તો કેવી રીતે પૂછાશે એ સમજાઈ ગયું, શું વાંચવાનું છે એ સમજાઈ ગયું. હવે તૈયારી કેવી રીતે કરવાની છે એનો પણ સ્પેશિયલ એક વિડીયો આવવાનો જ છે, અને તમે તમારી રીતે તૈયારી કરો છો બહુ સરસ, પણ આ બધાનું વધારે વિગતવાર આખી ડિટેલમાં તૈયારી કે તમારા જેટલા પણ કોઈ મૂંઝવતા પ્રશ્નો છે કે પહેલો તો સર અમને ઘણા બધા વિદ્યાર્થીઓ સર અમને સબ્જેક્ટ બરાબર આવડતો નથી, અમારી સ્કૂલમાં સર ફિઝિક્સના ટીચર જ છે જ નહીં, સર મેથ્સમાં શું ભણાવે છે સર કંઈ સમજાતું જ નથી, કેમિસ્ટ્રી ઓર્ગેનિક બહુ જ અઘરું લાગે છે, સર MCQ આવડતા નથી. એક પણ સ્કૂલમાં લગભગ રૂટિનમાં તમારા કેમિસ્ટ્રી ફિઝિક્સ મેથ્સના એ બધાને MCQ કરાવતા જ નથી. તો એ બધા MCQમાં તકલીફ છે, ડાઉટ સોલ્વિંગ છે, જૂના વર્ષોના ગુજરાત બોર્ડના ક્વેશ્ચન્સ અમારે હજી કરવાના જ બાકી છે, એ બધાનું તમારા માટે કોઈ એક જોરદાર સોલ્યુશન હોય તો બસ તમને બધાને ખબર છે કે આપણી 12th સાયન્સ માટેની બોર્ડ અને ગુજકેટ માટેની આપણી મહારથી બેચ, રાઈટ. અને એવા ધુરંધર અમે 3 ટીચર છે કે એટલા માટે અમે સ્લોગન રાખેલું છે કે અબ ગુજરાત ફોડેગા. મતલબ કે ભાઈ આપણે દર વખતે કીધું છે કે જ્ઞાનશાલા पे जो भी कुछ भी आएगा वो सुपर से भी ऊपर आएगा. મતલબ કે યાર એ જે નેક્સ્ટ લેવલનું ટીચિંગ આપણા પ્લેટફોર્મ પર બધા સ્ટુડન્ટને મળે છે, બધા સ્ટુડન્ટના ફીડબેક તમે જુઓ છો, રાઈટ. કે કોઈક પ્લેટફોર્મ પર કદાચ 3000, 4000, 5000માં બધા સબ્જેક્ટ આપતા હોય છે, તોય સ્ટુડન્ટ્સ આપણા પ્લેટફોર્મ પર જોડાય છે, એનું કંઈક સ્પેશિયલ કારણ છે કે નહીં સર તમે જે લેવલની ક્વોલિટી આપો છો ને નેક્સ્ટ લેવલ છે. તો કદાચ તમારામાંથી કોઈ સ્ટુડન્ટ્સ આપણી કોઈ બેચમાં જોડાવા માગતા હોય તો આપણે આ રીતે બેચ છે. કેમિસ્ટ્રી ફિઝિક્સમાં તમે જોડાવા માગો છો, એમાં કેમિસ્ટ્રી ફિઝિક્સમાં રેગ્યુલર બેચ છે અને એક પ્રાઇમ બેચ છે. રેગ્યુલર બેચમાં તમને આ બધી જ વસ્તુઓ રોજના રોજ તમે લાઈવ ક્લાસ મળી જવાના છે, રાઈટ. લેક્ચર પૂરો થાય એટલે ઓટોમેટિક તમને દરેકમાં રેકોર્ડેડ ક્લાસ મળશે કે તમે 1 વાર 2 વાર જોઈ શકો. લાઈવ ક્લાસ પર ટીચર્સ અમે તમને ભણાવતા હોઈએ, તમને કોઈ પણ ટાઈપનો તમારો ડાઉટ આવે તો લાઈવ ક્લાસમાં તરત પૂછી શકો સર આ સ્ટેપ ના સમજાયું, આ દાખલો ના સમજાયો, આ MCQમાં તકલીફ છે, તો બધા તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જાય. આપણા બધા ટીચરની ભણાવવાની મેથોલોજી તમને ખબર જ છે કે ભાઈ એમનેમ નોર્મલ ખાલી બોર્ડ પર લખી જાવ નહીં, એટ્રેક્ટિવ બધી PPTsથી તમને બધા કન્સેપ્ટ સમજાવીએ છીએ, 3D એનિમેશનથી બધા કન્સેપ્ટ સમજાવીએ છીએ. લાઈવ ક્લાસમાં જેટલા પણ પોસિબલ હોય એ બધા ડેમોન્સ્ટ્રેશન પ્રેક્ટિકલ કરીને તમને ઇઝીમાં ઇઝી રીતે સમજાઈ શકે એ રીતે બધા કન્સેપ્ટ તમને સમજાવવામાં આવશે, એકદમ એન્ગેજિંગ, જોક, મસ્તી કરીને, રાઈટ. બધા જોરદાર એક્ઝામ્પલ્સ પ્રેક્ટિકલ લાઈફના બધા આપીને કન્સેપ્ટ એટલા મસ્ત તમને એન્ગેજિંગ સમજાવવામાં આવે છે કે તમને જે તકલીફ પડે છે ને સબ્જેક્ટ સમજવામાં એ સોલ્વ થઈ જવાની. તમારું જે ડ્રીમ છે કે સર 80+ લાવવા છે, 90+ લાવવા છે, તો દર વર્ષે ગુજરાતમાંથી ઢગલાબંધ છોકરાઓના ઓનલાઈન ભણીને પણ 80+, 90+, અરે 95, 97, 99 માર્ક્સના બધા છોકરાઓના આવેલા છે. તો ये पावर है भाई हमारे ज्ञानशाला का. અને આ બેચ સાથે તમને કોઈ પણ પ્લેટફોર્મ પર ના મળતી હોય એ ટાઈપનું આપણું સ્પેશિયલ સ્ટડી મટીરિયલ જે આપણી બધી ઈ-બુક્સ છે એ કોર્સ સાથે તમને ફ્રીમાં મળવાની છે. એની સાથે તમને એક આપણે 3 મહિના માટે, છેલ્લા 3 મહિના માટે એક ક્રેશ કોર્સ બેચ લોન્ચ કરીએ છીએ બૂસ્ટર બેચ નામથી. એ બૂસ્ટર બેચ જે છે એ 4000 રૂપિયાવાળી બૂસ્ટર બેચ પણ સાથે ફ્રી મળવાની છે, અને ગુજકેટનો ક્રેશ કોર્સ જે છે એ પણ સાથે તમને ફ્રી મળવાનો છે. કેમિસ્ટ્રી ફિઝિક્સ તમે રેગ્યુલર જોઈન કરો તો. હવે પ્રાઇમમાં જાઓ તો ખાલી આજે 6499 અત્યારે જે પણ કોઈ પ્રાઇસ છે આ બધી પ્રાઇસમાં જોરદાર ડિસ્કાઉન્ટ અત્યારે ચાલે છે. અલગ અલગ ટાઈપના ફેસ્ટિવલ ટાઈમે વિદ્યાર્થીઓને હેલ્પફુલ થવા માટે અમે ડિસ્કાઉન્ટ ઓફર તમારા માટે લાવતા જ રહીએ છીએ. કદાચ તમને યુટ્યુબ પર જોવા ના મળ્યું હોય તો અહીંયા સ્ક્રીન પર દેખાતા ડિસ્ક્રિપ્શનમાં આપેલા અમારા ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરજો. કંઈક ના કંઈક આમાં અત્યારે ઓફર ચાલતી હોય તો તમને ડિસ્કાઉન્ટ સરસ મજાનું એ લોકો કરી આપશે, બરાબર. હવે તમે રેગ્યુલરને બદલે પ્રાઇમ બેચ જોઈન કરતા હોવ છો તો સાથે તમારે અહીંયા ખાલી એક્સ્ટ્રા 999 તમે પે કરતા હોવ છો, તો એક્સ્ટ્રા 999 તમે પે કરો તો તમને જે રેગ્યુલર બેચમાં જે મળતું હતું તો મળવાનું જ છે બધું. જેમાં તમને બૂસ્ટર બેચ, ગુજકેટની બેચ તો મળે છે, એની સાથે છેલ્લા 2 મહિના માટે આપણે સ્પેશિયલ અઘરા લેવલના MCQs માટે એક સ્પેશિયલ MCQની ક્રેશ કોર્સ બેચ ચાલુ કરતા હોઈએ છીએ. એ પણ સાથે તમને ફ્રીમાં મળી ગઈ. કેમેસ્ટ્રી અને ફિઝિક્સની આપણે દિવાળી પછી મોસ્ટ IMP થિયરી માટેની એક બુક લોન્ચ કરીએ છીએ. એ હાર્ડ કોપીમાં એ બુક પણ તમારા ઘરે તમને મળી જવાની છે, અને એક્ઝામની પ્રિપરેશન કેવી રીતે કરવી
એના માટે આપણે અલગ અલગ પ્રકારના મોટિવેશનલ 4 સેમિનાર કરતા હોઈએ છીએ કે જેમાં પ્રથમ કસોટીની તૈયારી કેવી રીતે કરવી, પછી દરેક સ્ટેપે કેવી રીતે તૈયારી કરવી, એના માટેના સ્પેશિયલ ઝૂમ પર રાઈટ તમે મારી સાથે વાતચીત કરી શકો એ પ્રકારના આપણે સેમિનાર્સ લેતા હોઈએ છીએ. તો એક્સ્ટ્રા 999 તમે પે કરો છો એટલે આ 1, 2 અને 3 એટલે બીજી તમે જોઈ શકો છો કે આ 3000, પછી આ તમારા 1600 રૂપિયા એટલે તમારા 4600 અને બીજા 700 રૂપિયા આ એટલે લગભગ 5000ની આસપાસની બીજી બેચ બુક આ સેમિનાર્સ બધું પણ તમે સાથે ખાલી એક્સ્ટ્રા 999 પે કરો તો મળતા હોય છે. એવી જ રીતે કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ 3 સબ્જેક્ટ તમે જોઈન કરવા માગતા હોય છો તો એમાં પણ સેમ રેગ્યુલર બેચની પ્રાઇસ છે 7999. લગભગ તમે જુઓ તો 2500-2700 રૂપિયામાં એક સબ્જેક્ટ તમને ઘરે બેઠા કોક તમને ભણાવી દેશે. મતલબ કે 3 સબ્જેક્ટ તમારે ખાલી 7-8 હજાર રૂપિયામાં. આમાં પણ ડિસ્કાઉન્ટ ઓફર અત્યારે સારી એવી ચાલે છે. તમે ઓફિસના નંબર પર કોન્ટેક્ટ કરશો તો તમને એમાં ઓફરમાં સેટ કરી આપશે એ લોકો. અને સેમ એમાં પણ એવી રીતે પ્રાઇમ બેચ રાખેલી છે કે જેમાં પ્રાઇમ બેચમાં તમે અત્યારે 7999 પ્લસ 999 તમે પે કરશો તો એની સાથે તમને જો તો કેટલી બધી વસ્તુઓ તમને ફ્રીમાં તમે ટોટલ મારશો તો લાગશે બેચની પ્રાઇસ કરતાં ટોટલ સાથે જે બધી બેચ મળવાની છે એ ઉલટાની વધારે તમને મળવાની છે. સમજી ગયા કે નહીં? તો બસ સ્ટુડન્ટ્સ આ તમને જણાવ્યું કે ભાઈ આપણી આ બ્લુપ્રિન્ટ આ પ્રકારની રહેશે. તમારે આઈએમપી ક્વેશ્ચન્સ અને બ્લુપ્રિન્ટ બંને ક્યાંથી તમને મળવાનું છે તો આપણી ડિસ્ક્રિપ્શનમાં જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. તમે પ્લે સ્ટોર પરથી પણ તમે ડાઉનલોડ કરી શકશો. તો જ્ઞાનશાલા આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરી અંદર તમે જાઓ છો એટલે અમારી ટીમ તમને અહીંયા સ્ક્રીન પર દેખાડે છે એ રીતે તમને નીચે એક માય કોર્સિસ નામનું એક ફોલ્ડર તમને દેખાશે. એ માય કોર્સિસ નામના તમે ફોલ્ડરમાં તમે જાઓ રાઈટ એ સેક્શનમાં જાઓ એટલે તમને ત્યાં સ્ટડી મટીરિયલ નામનું એક સ્પેશિયલ એક અલગ તમને ફોલ્ડર જોવા મળશે. અને સ્ટડી મટીરિયલની અંદર કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સના આ એક નહીં આના સિવાય યુટ્યુબ પર આપણા જેટલા પણ કોઈ લેક્ચર્સ થયા છે એ દરેકની PDF તમને ત્યાંથી તમને મળી જવાની છે. તો તમે ત્યાંથી જઈને આ PDF, આવનારી બધી PDF, જૂની બધી લેક્ચરની નોટ્સ, બધી નિંજા નોટ્સ, ક્લાસ નોટ્સ એ બધી નોટ્સ પણ તમારે ફ્રીમાં જોઈતી હોય તો આપણા એપ્લિકેશન પર મેં તમને કીધું એ લોકેશન પર ત્યાં બધું મૂકેલું છે. અને બીજું આપણી વોટ્સઅપ ચેનલ પર તમે જોઈન કરી રાખજો. એ શેના માટે? તો આવો કોઈ પણ વિડીયો આવવાનો છે તો કદાચ યુટ્યુબ પર તમે રોજ ચેક ના કરતા હોય, ઘણી બધી ચેનલના કંઈક ના કંઈક વિડીયો જોતા હોય તો કદાચ તમને ધ્યાન બહાર રહી જાય તો વોટ્સઅપ ચેનલમાં તમને 100% જાણ થશે કે આજે આ ટાઈપનો કોઈક વિડીયો આવવાનો છે. રાઈટ બેટા? તો બસ અમારી ચેનલને તમે સપોર્ટ કરતા રહેજો. અમે પણ તમને આ રીતે અલગ વિડીયોઝ, અલગ સ્ટ્રેટર્જી, અલગ ટાઈપની તમને આઈએમપીઝ લઈ અને તમારું રિઝલ્ટ જોરદારમાં જોરદાર આવી શકે એવું અમે ચોક્કસ કરતા રહીશું. તો નેક્સ્ટ મળીએ છીએ આપણે 1 મંથના રોડ મેપ માસ્ટર પ્લાન માટે. હજી પણ કોમેન્ટ કરવાની બાકી હોય તો કોમેન્ટ કરો. તમારા ફ્રેન્ડ સાથે પણ આ વિડીયોને શેર કરજો. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, આવજો, જય સ્વામિનારાયણ.